મમ્મી તું વિચારતી હશ ને કે આજે ઘરમાં ઓછું બોલવાવાળો દીકરો આ સ્ક્રીનની સામે કેમ છે? સવાર પડતાની સાથે જ તારી ભાગદોડ ચાલુ થઈ જાય છે. એક બાજુ કામની જવાબદારી અને બીજી બાજુ ઘરની ચિંતા. કેવી રીતે કરી લે છે આ બધું? થાક તારા ચહેરા ઉપર ક્યારેય દેખાતો નથી. કાયમ હસતી હોય છે ને હસાવતી હોય છે. અને સાચા અર્થમાં કહેવા જાઉં ને તો તું અમારી સુપર વુમન છે. અમે ત્રણેય ભાઈ બહેન ભલે ગમે એટલા તોફાન કરીએ, ઝઘડીએ, પણ તારો પ્રેમ અમારા માટે ક્યારેય ઓછો થતો નથી. અમારા ત્રણેય ભાઈ બહેનની ખુશીઓ માટે તું તારા સપનાઓ ભૂલી જાય છે. તારો પ્રેમ અને તારા આપેલા સંસ્કાર એ જ અમારી સાચી મૂડી છે. મમ્મી, અમારા સપનાઓ પૂરા કરવામાં તું તારા સપના ભૂલતી થઈ ગઈ એ ખબર જ ના પડી. પણ હવે આ તારો દીકરો તારા બધા જ સપનાઓ પૂરા કરશે. આજનું એ સેલિબ્રેશન એના માટે છે જે દિવસ રાત જોયા વગર અમારા માટે ખૂબ જ મહેનત કરી છે. મમ્મી, તારું ઋણ તો હું ક્યારેય ચૂકવી નહીં શકું, પણ આ નાની એવી ગિફ્ટ અમારા ત્રણેય ભાઈ બહેન તરફથી. મમ્મી, તારા આશીર્વાદ તો હંમેશા અમારી સાથે છે. બસ કાયમ તું આવી રીતે હસતી રહે અને હસાવતી રહે. હેપી બર્થડે મમ્મી, આઈ લવ યુ સો મચ.